પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અંદર જ જે આર્ટિલરી બને, દેશની અંદર જ આર્મ એમ્યુનેશન બને, હથિયારો બને તેના પર ભાર આપ્યો હતો અને કેટલીક જે કંપનીઓ છે તેની સાથે ટાઈપ કર્યું હતું. તેમાં વિદેશી રોકાણ પણ સામેલ છે. એટલે વિદેશની કંપનીઓ અને દેશની કંપનીઓ સાથે મળીને આ જે ટેન્ક છે તે બનાવી રહ્યા છે. K9 મજર ટેન્ક તેમાંનો એક ભાગ છે અને કહી શકાય છે કે દેશની પહેલી આ ફેક્ટરી છે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. મહત્વની વાત અહીં એ પણ છે કે સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે કે L&Tનું જે આ વર્કશોપ છે જ્યાં આગળ આ જે આર્મ સિસ્ટમ કોમ્પ્લેક્સ છે તેનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે. થોડાક જ સમયની અંદર, થોડીક જ મિનિટોની અંદર પ્રધાનમંત્રી અહીં પહોંચશે અને ત્યારબાદ જે કોમ્પ્લેક્સ છે તેનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીની સ્પીચ પણ આજે ખૂબ મહત્વની રહેશે કારણ કે પ્રધાનમંત્રી આજે જે તેમનો પ્રોજેક્ટ હતો મેક ઇન ઇન્ડિયાનો તે અંતર્ગત જે આ કોમ્પ્લેક્સ છે તેનું ઉદ્ઘાટન કરવાના છે. એટલે એ સંદર્ભે પણ પ્રધાનમંત્રી પોતાની વાત કહેશે, કઈ રીતે આખું તેમનું પ્લાન છે, કઈ રીતે તેઓ આગળ વધવા માંગે છે અને કઈ રીતે ડિફેન્સની બાબતોની અંદર ખાસ કરીને સૈન્યની જે હથિયારોની જે ઘટ છે, સેનાને જે હથિયારો ઓછા પડી રહ્યા છે, જે મહત્વના હથિયારોની જરૂર છે કારણ કે જે પ્રકારે દેશની સુરક્ષાની બાબત છે અને દેશની સુરક્ષાની બાબતને ધ્યાનમાં લઈને જ પ્રધાનમંત્રીએ આ જે કોન્સેપ્ટ શરૂ કર્યો છે અને તેના જ કારણે આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર જે મહેમાનો છે તે પણ પહોંચી ગયા છે. વાત જો કરવામાં આવે તો જે ડિફેન્સ સાથે જોડાયેલા છે, આર્મ ફોર્સ સાથે જોડાયેલા લોકો છે તે પણ અહીં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જે કાર્યક્રમ છે તેમાં અત્યારે જે પ્રધાનમંત્રી છે તે મુલાકાત કરી રહ્યા છે. જોઈ શકો છો દ્રશ્યો પ્રધાનમંત્રીના સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી જે કાર છે તેમાં બેસી ગયા છે અને જે બેટરીવાળી કાર છે તેમાં બેસી ગયા છે અને ત્યાંથી તેઓ અત્યારે થોડાક જ સમયમાં જે કાર્યક્રમ છે ત્યાં આગળ પહોંચશે અને પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે અત્યારે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. સ્પષ્ટપણે આપણે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. SPGની પૂરતી સુરક્ષા છે, સુરત પોલીસની પૂરતી સુરક્ષા છે અને પ્રધાનમંત્રી ધીરે ધીરે હવે આગળ વધી રહ્યા છે. ખાસ કરીને જે L&Tના ચેરમેન છે અજય નાયક તે પણ તેમની સાથે છે. જે તેમને કઈ રીતે આખી કામગીરી કરવામાં આવી છે, કઈ રીતે કામગીરી ચાલી રહી છે તેનું દિશા નિર્દેશ, તેની માહિતી તેઓ આપી રહ્યા છે. થોડાક ક્ષણની અંદર પ્રધાનમંત્રી અહીં પહોંચશે. જોઈ શકો છો આપ ફરીથી આપણે દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે પ્રધાનમંત્રી જે બેટરી ચાલિત જે કાર છે તેમાં બેસીને કંપનીનું જે કોમ્પ્લેક્સ છે જ્યાં આગળ આ આખી મશીનરી તૈયાર કરવામાં આવી રહી છે, જે ટેન્ક છે K9 ગન તે તૈયાર કરી રહ્યા છે તેની મુલાકાત લઈ રહ્યા છે. કઈ રીતે આખું કામ કરે છે, ફેક્ટરીમાં શું ખાસિયત છે, આ તમામ બાબતો જે કંપનીના જે ચેરમેન છે L&Tના નાયક તે અત્યારે સમજાવી રહ્યા છે પ્રધાનમંત્રીને. પ્રધાનમંત્રી પણ ખૂબ જ ધ્યાનથી આખી વસ્તુ જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે કારણ કે તેઓ જાણે છે કે આ જે ટેન્ક છે તે દેશ માટે, આર્મી માટે કેટલી મહત્વની છે. કારણ કે જે પ્રકારે આર્મીની અંદર સતત ઇનોવેશન થતું હોય છે, નવી વસ્તુની જરૂરિયાતો હોય છે અને ઘણી બધી વખત એવું થતું હોય છે કે જ્યારે બહારથી આપણે મંગાવતા હોઈએ છીએ વસ્તુ નિકાસ કરવાની હોય છે ત્યારે ઘણી વખત જે હથિયારો હોય છે તેના જે સ્પેર પાર્ટ છે તે મળતા નથી હોતા, તેના કારણે ઘણી બધી તકલીફો પડતી હોય છે. ત્યારે જ્યારે દેશમાં જ આ જ ટેન્કો હોય કે અન્ય જે આર્મીના જે મટીરિયલ છે, આર્મ ફોર્સિસના જે મટીરિયલ છે તે જો દેશમાં જ બનવાનું શરૂ થઈ જાય, દેશમાં જ મળવાનું શરૂ થઈ જાય તો તે ફાયદાકારક હોય છે અને વધારે તેની રાહ જોવી નથી પડતી. કારણ કે જે રીતે ભારત હંમેશા ભારત પર જે ખતરો રહેલો છે આસપડોશના દેશોનો, તેને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો જરૂરથી આ જે હથિયારો છે તે ખૂબ જ મહત્વના છે. જો કે પ્રધાનમંત્રી અત્યારે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. જે ફેક્ટરી છે તેમાંથી તેઓ અત્યારે જે કોમ્પ્લેક્સ છે તેમાંથી બહાર નીકળ્યા છે. રક્ષામંત્રી નિર્મલા સીતારામન પણ તેમની સાથે છે અને તેઓ અત્યારે મુલાકાત જે આખો જે કોમ્પ્લેક્સ છે તેની મુલાકાત તેમણે લીધી છે. અત્યારે તેઓ ગાડીમાંથી ઉતરી રહ્યા છે અને ગાડીમાંથી ઉતર્યા બાદ તેઓ હવે તેમનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. થોડાક જ સમયમાં જે આ કાર્યક્રમ સ્થળ છે જ્યાં આગળ પ્રધાનમંત્રી પહોંચવાના છે, પ્રધાનમંત્રી પહોંચતાની સાથે જ જે કાર્યક્રમ છે તેની વિધિવત શરૂઆત કરવામાં આવશે, કોમ્પ્લેક્સનું ઇનોગ્રેશન કરવામાં આવશે. જો છો લોકો અત્યારે જે કંપનીના જે કર્મચારીઓ છે તે પણ ત્યાં હાજર છે. તેમનું ફોટો સેશન અત્યારે ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી જે કર્મચારીઓ જે લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે તેમની સાથે ફોટો સેશન કરી રહ્યા છે અને તેમના ફોટોગ્રાફ્સ અત્યારે લેવામાં આવી રહ્યા છે. જે પદાધિકારીઓ છે જેમને પણ ઇન્વાઇટીસ છે તે પણ અત્યારે ત્યાં આગળ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી થોડાક જ સમયની અંદર અહીં આવશે અને જે કાર્યક્રમ છે તેની શરૂઆત કરવામાં આવશે. ખૂબ જ મહત્વનો દિવસ આજે દેશ માટે છે, ખાસ કરીને આર્મી માટે છે, સુરત માટે છે. કારણ કે સુરતની અંદર K9 વજ્ર
જે ગન છે તે નિર્મિત થઈ રહી છે, બની રહી છે. કોરિયા સાથે તેનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. કોરિયા સાથે મળીને આ ટેન્ક બનાવવામાં આવી રહી છે. સુરતમાં હવે આ 100 ટેન્ક એટલે લગભગ 100 જેટલી જે ગન છે K9 ગન તે બનાવવામાં આવશે. તેના બનાવ્યા બાદ જે તે આર્મીને આપવામાં આવશે. જો K9 ગનની જો વાત કરવામાં આવે તો ખૂબ મહત્વની એટલા માટે છે કારણ કે તેનાથી આર્મીને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જો હું થોડીક માહિતી એ સંદર્ભે આપું તો આજે ડિફેન્સ પોલિસીમાં બદલાવ બાદ આ આખી જે ટેન્ક છે તે બનાવવાનું શરૂ થયું હતું. સેલ્ફ પ્રોપેડ હોવિઝર ગન કહી શકાય છે. તે ઓટોમેટિક આખી ચાલતી હોય છે. 2008ના માર્ચ મહિનામાં રક્ષા મંત્રાલય દ્વારા આ ઓર્ડર L&Tને મળ્યો હતો. જે ગન છે તેમાં 1000 હોર્સ પાવરનું એન્જિન લગાડવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે બોફોર્સ ગન હોય છે, બોફોર્સ ગન મેન્યુઅલી એટલે વ્યક્તિ જે આર્મીના કર્મચારીઓ છે તેમના દ્વારા હટાવવામાં આવતી હોય છે, તેનું મોનિટરિંગ કરવામાં, તેને ઓપરેટ કરવામાં આવતું હોય છે. પરંતુ જે K9 ટેન્ક છે તે ઓટોમેટિક છે અને તેના જ કારણે તેમાં ખૂબ સરળતાથી, ખૂબ ઇઝીલી જે તેનું મૂવમેન્ટ કરવાની તે કરવાની. થોડાક જ સમયમાં, ગણતરીનો સમય બાકી છે. પ્રધાનમંત્રી હવે આજે કાર્યક્રમ સાથે ત્યાં આગળ પહોંચવા આવ્યા જ છે. થોડાક જ સમયમાં તેઓ સ્ટેજ પર આવશે. મહાનુભાવો પણ અહીં ગાડી હાજર છે અને આપ જોઈ શકો છો પ્રધાનમંત્રીનું આગમન મોટાભાગે થઈ ચૂક્યું છે અને થોડાક જ સમયમાં પ્રધાનમંત્રી અહીં ગાડી પહોંચશે. ગનની વાત, જે ટેન્કની વાત કરવામાં આવે તો જે તેનું જે સિસ્ટમ છે તે પણ ખૂબ અદ્ભુત છે. 155 mm 52 કેલિબરની ટ્રેકવાળી તે ગન છે અને તેનું જે મારક ક્ષમતા છે તે પણ ખૂબ અદ્ભુત એટલા માટે કહી શકાય કે 15 મિનિટમાં તે 3 સેલ ફોડી શકે છે અને તેથી જ લગભગ તેના જે સેલ ફોડવાની જે મારક ક્ષમતા છે તે પણ ખૂબ અદ્ભુત છે. મહત્વની બીજી જો વાત કરવામાં આવે તો આ જે આખી ટેન્ક છે તે અહીં L&Tમાં બનવાની છે. 100 ટેન્ક બનવાની છે એટલે દેશ માટે ખૂબ મહત્વનો કહી શકાય છે સમય છે અને ડિફેન્સ માટે ખાસ કરીને જે પ્રકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ થયો છે ત્યારબાદ દેશની અંદર જ આ પ્રકારના હથિયારો ખાસ જે ડિફેન્સને લગતા છે તે બની રહ્યા છે. તેના કારણે દેશને ખૂબ મોટો ફાયદો થશે, આર્મીને ખૂબ મોટો ફાયદો થશે અને એક પછી એક હજુ કચો મહાનુભાવોની આવવાની શરૂઆત થઈ ગઈ છે. જે આર્મીના જે અધિકારીઓ છે, જે L&Tના અધિકારીઓ જેમને આ ટેન્ક બનાવી છે, ટેન્કમાં તેમનું યોગદાન છે, જે ગનમાં તેમનું યોગદાન છે, તે તમામ લોકો અત્યારે ધીરે ધીરે અહીં આવી રહ્યા છે. આર્મીના મહાનુભાવો પણ અહીં પહોંચ્યા છે જે આખા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને તેમના દ્વારા આ જે આખું જે ટેન્ક છે તે બનાવવામાં આવી છે. તેમાં જે પણ સુધારા વધારા કરવાના હતા, ખાસ કરીને જ્યારે ટેન્ક બનાવવામાં આવી હતી ત્યારે તેમાં કેટલાક સુધારા વધારા કરવાના હતા અને આ તમામ સુધારા વધારાઓની જે લિસ્ટ છે તે L&Tને આપવામાં આવી હતી. ખાસ જે પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા તેમાં આ ટેન્ક યોગ્ય છે કે નહીં તે તમામ પેરામીટર્સ તપાસવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત જે ટેન્ક છે તે થોડાક સમયમાં જો છો હું આપણે સ્ટેજના દ્રશ્યો બતાવીશ કારણ કે પ્રધાનમંત્રીનો કાફલો સ્ટેજ પાસે પહોંચી ચૂક્યો છે અને તેઓ થોડાક સમયની અંદર સ્ટેજ પર આવશે. તેની સાથે નિર્મલા સીતારામન જે રક્ષા મંત્રી છે તે પણ છે અને સાથે જ જે AM નાયક જે L&Tના ચેરમેન છે તે પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. પ્રધાનમંત્રીનો કાફલો પહોંચી ચૂક્યો છે. ગણતરીની સેકન્ડોમાં જ પ્રધાનમંત્રી સ્ટેજ પર આવશે અને જે કાર્યક્રમ છે તેની શરૂઆત કરાવશે. સાથે જ તેઓ જે પોતાની સ્પીચ છે તે સ્પીચમાં પણ ખાસ મહત્વની વાતો કહેશે કારણ કે આ પ્રોજેક્ટ તેમના ખૂબ નજીકનો છે અને ખાસ કરીને ડિફેન્સ સેક્ટરની અંદર, ડિફેન્સ સેક્ટરની જો વાત કરવામાં આવે તો ડિફેન્સ સેક્ટરની અંદર પ્રાઇવેટ કંપનીઓને સાથે લઈને તેઓ જે મેક ઇન ઇન્ડિયા હેઠળ જે પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છે તેના કારણે દેશને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે અને ખાસ જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રીનો કાફલો હવે ધીરે ધીરે આગળ વધી ચૂક્યો છે અને ગણતરીની મિનિટોમાં જ પ્રધાનમંત્રી અહીં કાર્યક્રમ સ્થળે પહોંચવા જઈ રહ્યા છે અને કાર્યક્રમ પોતાની સાથે તેઓનો જે શરૂઆત છે કાર્યક્રમની કરવા જઈ રહ્યા છે. ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે પ્રધાનમંત્રી જે છે તેમને SPG સુરક્ષા મળતી હોવાના કારણે સુરક્ષાના ખાસ જે તૈયારીઓ તે કરવામાં આવી છે. પ્રધાનમંત્રી થોડાક જ સમયની અંદર અહીં પહોંચશે અને પહોંચ્યા બાદ તેઓ કાર્યક્રમની શરૂઆત કરાવશે. સુરત ખાતે આ જે K9 ટેન્ક છે તે બનવા જઈ રહી છે અને જે ટેન્ક છે તેની જે ખાસિયતો છે તે ખાસિયતોના કારણે તે આર્મી માટે ખૂબ મહત્વની એટલા માટે પણ છે કે જે ઓટોમેટેડ ગન છે તેની જે સિસ્ટમ છે તે ઓટોમેટિક ચાલી રહી છે અને તેના જ કારણે જે ગન છે તે બોફોર્સ
તોપ કરતાં એટલે બોફોર્સ જે ગન છે તેના કરતાં ખૂબ આધુનિક છે, સાથે જ ઓટોમેટેડ છે. એટલે તેને હટાવવા માટે, તેની મૂવમેન્ટ કરવા માટે કોઈ પણ પ્રકારની જે બોફોર્સમાં તકલીફો પડતી હોય છે તો બોફોર્સમાં મેન્યુઅલી આખી જે ગન છે તે ઓપરેટ કરવી પડતી હોય છે તેવી જરૂર નથી પડતી. પ્રધાનમંત્રી આપ જોઈ શકો છો, પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળની નજીક પહોંચી ચૂક્યા છે. થોડાક જ સમયની અંદર કાર્યક્રમ સ્થળની જે સ્ટેજ છે ત્યાં આગળ પ્રધાનમંત્રી આવી જશે અને ત્યારબાદ તેઓ જે લોકો છે તેમને સંબોધન કરવાના છે. આપ જોઈ શકો છો પ્રધાનમંત્રીનો કાફલો કાર્યક્રમ સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને પ્રધાનમંત્રી થોડીક જ ગણતરીની મિનિટોમાં અહીં આવી જશે અને અહીં આવ્યા બાદ તેઓ કાર્યક્રમની શરૂઆત કરી શકાય છે. જો પ્રધાનમંત્રીનો કાફલો આપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખૂબ ગૌરવની વાત દેશ માટે છે, સુરત માટે છે અને ખાસ સેના માટે છે, કારણ કે સેનાની જે જરૂરિયાતો છે તે ધીરે ધીરે પ્રધાનમંત્રીના જે મહત્વનો પ્રોજેક્ટ છે મેક ઇન ઇન્ડિયા તે અંતર્ગત પૂરી થઈ રહી છે. ઘણી બધી નવી વસ્તુઓ પણ થવા જઈ રહી છે. પ્રધાનમંત્રી ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને કાર્યક્રમ સ્થળના જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રીનો કાફલો લગભગ પહોંચી ચૂક્યો છે. ગણતરીની મિનિટો ગણાઈ રહી છે અને પ્રધાનમંત્રી અહીં પહોંચી જશે અને સ્પષ્ટપણે જે પ્રધાનમંત્રી આવતાની સાથે જે કાર્યક્રમ તેમની શરૂઆત કરવામાં આવશે. પ્રધાનમંત્રી તેમની સાથે રક્ષામંત્રી છે, સાથે જ L&T કંપનીના જે ચેરમેન છે તે પણ છે અને તમામ લોકો અત્યારે પ્રધાનમંત્રીના સ્વાગત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અહીં ધીરે ધીરે પહોંચી રહ્યા છે. જે ટેન્ક છે તેને લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે અને જે ટેન્ક છે તેનું ઇનોગ્રેશન પૂરું કરી દેવામાં આવ્યું છે. જો કોઈ દ્રશ્યોમાં પણ આપણે દેખાતી હશે જે ટેન્ક છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીએ આ ટેન્કનું નિરીક્ષણ પણ કર્યું છે અને કઈ રીતે તે ઓપરેટ કરે છે તેની તમામ માહિતી જે છે તે પ્રધાનમંત્રી દ્વારા મેળવવામાં આવી છે. જે ટેન્ક છે તેની જે ખાસિયતો જો વાત કરવામાં આવે તો ખાસિયતો એટલા માટે મહત્વની છે કારણ કે જે ટેન્ક બનાવવામાં આવી છે તે ટેન્ક ની ખાસિયતોની જો વાત કરવામાં આવે તો જે વજર ટેન્ક છે તેનું 155 mm 52 કેલિબરનું ટ્રેડ છે. સેલ્ફ પ્રોપેલ્ડ ગન હોવાના કારણે તે ઓટોમેટિક પોતાની જે ફાયર કરતું હોય છે તે કરી શકતું હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો L&Tની જો વાત કરવામાં આવે તો 755 એકરમાં પથરાયેલા પ્લાનની અંદર 40 એકર વિસ્તારની અંદર અત્યાધુનિક મશીન અને ઓટોમેશન સાથે આ જે વર્કશોપ છે તે બનાવવામાં આવ્યો છે. ખાસ જો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના જે હુમલા થતા હોય છે ટેન્કની ઉપર તેનાથી કોઈ સીધું નુકસાન આ ટેન્કને થાય નહીં. ખાસ જો વાત કરવામાં આવે તો સિસ્ટમ જનરેટર છે, હાઇડ્રોકાર્બન છે, થર્મલ પાવર છે, ડિફેન્સ આર્મી આ પ્રકારના જે ઇક્વિપમેન્ટ છે તે તેમાં લગાડવામાં આવ્યા છે. બીજી જો મહત્વની વાત કરવામાં આવ્યા આ જે K9 ટેન્કની છે તે જે 22 મહિનાઓની અંદર 90 સિસ્ટમની ડિલિવરી કરવામાં આવશે. 10 સિસ્ટમ સુપ્રત કરવામાં આજે આવશે અને ત્યારબાદ જે 90 ટેન્ક છે તે આર્મીને આવનારા 22 મહિનામાં. જી તેજસ, આભાર સમગ્ર માહિતી માટે. તો પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધી રહ્યો છે. K9 વજ્ર ટેન્ક સેનાને સમર્પિત તેઓ કરી ચૂક્યા છે. ફેક્ટરીનું હાલ તો અવલોકન કરી રહ્યા છે. L&Tની જે ફેક્ટરી છે જ્યાં આવી અન્ય 90 ટેન્ક બનવાની છે. કુલ 100 ટેન્ક જેમાંથી 10 પહેલેથી બની ચૂકી છે. વિનોદ કનિકર આપણી સાથે જોડાઈ ગયા છે, જે રક્ષા વિશેષજ્ઞ છે. તેમની પાસેથી વધુ માહિતી મેળવીએ. જે વિનોદજી, જે રીતે આ K9 વજ્ર ટેન્ક જે આજે સેનાને મળી છે, આ ટેન્ક કઈ રીતે મહત્વપૂર્ણ સાબિત થશે ભારતીય સેના માટે અને ટેન્કની વિશેષતાઓની વાત કરવામાં આવે કેટલી સક્ષમ છે આ ટેન્ક? તમારા માધ્યમથી અભિનંદન આપવા માંગુ છું મેડમ જી કે આ ટેન્ક અમારા આર્ટલરી, આઈ એમ ફ્રોમ આર્ટલરી ઓનલી, હું તોપખાનામાંથી છું. આ ત્યારની અમારી રિક્વાયરમેન્ટ હતી, રિક્વેસ્ટ હતી અમારી સરકાર પાસે. આટલા વર્ષ થઈ ગયા, આપણું જો 14,500 કિલોમીટર લેન્ડ બાઉન્ડ્રી છે એમાંથી સૌથી વધારે કાશ્મીર, સિક્કિમ, અરુણાચલ અને આસામ બોર્ડર પર એટલે બધા હિલ એરિયામાં છે. આ જે નાની ટેન્ક હશે ઇટ વિલ બી એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એની મોબિલિટી. આટલી સ્પીડ એને મળશે, આટલું ને સારું રેન્જ મળશે અને ગુડ ફાયર પાવર. એનો અત્યારે ફાયર પાવર આપણે દેવાલી સ્કૂલ ઓફ આર્ટિમાં એની ફાયર પાવર પણ અમે જોઈને આવ્યા છે અત્યારે. વન ઓફ ધ બેસ્ટ ટેન્ક વિલ કમ અપ મેક ઇન ઇન્ડિયા છે. હું તો એ જ કહું છું કે 20 નહીં, તમે એઝ અર્લી એઝ પોસિબલ તમને અમને આપો. અમારે ક્યારની રિક્વાયરમેન્ટ અમારા પાસે એઝ એ આર્ટલરી અમારી પાસે એક કેટાપોલ્ટ હતી, એ પણ બહુ મોટી ગન હતી પણ દેટ ઇઝ અ સેલ્ફ પ્રોપેલ્ડ ગન. બીજી અમારા પાસે 2 ફિલ્ડ રેજિમેન્ટ હતા સેલ્ફ પ્રોપેલ્ડ ગન. હવે આ સેલ્ફ પ્રોપેલ્ડ ગનમાં પછી બોફર્સ આવી. બોફર્સ આટલી સેલ્ફ પ્રોપેલ્ડ નથી જેટલી કે આ 49 ટેન્ક બની જશે. આ જો ટેન્ક આવ્યા પછી anywhere on the road, anywhere in the hill, anywhere in the plain we can use it. Number 1. Number 2, it is very effective fire power છે આર્ટલરીમાં. એનો જો લેથલ એરિયા જે ગ્રાઉન્ડ છે 49 ટેન્કનો
બહુ જબરદસ્ત એનો જો ગોળો છે અને 20 થી 30 કિલોમીટર આરામ સુધી ડિપેન્ડિંગ અપોન તમે ક્યાં ઓપરેટ કરો છો. બીજી વાત એમાં હાઈ એંગલનું ઇફેક્ટ છે. તમે હાઈ એંગલમાં પણ તમે એને ફાયર કરી શકો, એટલે ઊંચી પહેલા હાઈ ટ્રેજેક્ટરીમાં પણ ફાયર કરી શકો છો. એટલે પ્લેનમાં પણ થવાય, હાઈ એંગલમાં પણ થવાય, હિલ એરિયામાં પણ થવાય. વેરી મલ્ટીપર્પઝ ટેન્ક હેઝ બીન પ્રિપેર્ડ બાય મેક ઇન ઇન્ડિયામાં. અને હું તો તમારા માધ્યમથી બધાનું અભિનંદન કરું છું. અને એઝ અ સોલ્જર, એઝ અ વોર વેટરન હું કહું છું કે એઝ અર્લી એઝ પોસિબલ એનું અમારી પાસે આવી જાય તો બહુ સારું. બિલકુલ, એટલે ભારતીય સેના માટે એક મહત્વનું આ પગલું કહી શકાય અને તાકાતમાં વધારો કરશે. આભાર આપનો અમારી સાથે વાત કરવા માટે વિનોદજી. તો જે રીતે સેનાને ક્યારની જરૂર હતી આવી એક ટેન્કની, આવા એક હથિયારની, એવું કહેવું છે જે આર્મી સાથે જોડાયેલા લોકો છે આ તમામ આજે ગૌરવ અનુભવી રહ્યા છે આજે જ્યારે આ ટેન્ક મળી છે ભારતીય સેનાને. તો તમામ કાર્યક્રમની અપડેટ પર નજર રહેશે. હાલ સમય એક બ્રેકનો.